આજે આપણે થોડીક વાત કરીએ શનિદેવ વિશે, જ્યાં શનિદેવ મંદિર જન્મસ્થળ માનવામાં આવે છે પૌરાણિક, જ્યાં હાથલા શનિદેવ છે. તો આવતીકાલે શનિ જયંતિ હતી અને આજે આ બૂટ ચંપલ અને પનોતી કપડાં બધા આવેલા ભક્તોએ શનિ જયંતિ નિમિત્તે બધે આ પનોતી ઉતારી છે. તેના ઉપર આપણે 2-3 વાતો કરીએ. પૌરાણિક માન્યતા મુજબ અહીંયા પનોતી શું કામ ઉતારવામાં આવે છે, કઈ રીતના આનું ફળ મળે છે, કઈ રીતના ઉતારવાથી કષ્ટો દૂર થાય છે. તો આવી રીતે તમે જ્યાં જોવાના ચંપલ બૂટ ને કપડાં ને આવી રીતે બધા ચારેકોળા ઉતારેલા ભક્તોના પડ્યા છે. તમામે તમામ અનેક સંખ્યામાં ચંપલ ને બૂટ પડ્યા છે. જ્યાં તમારી નજર જાય ત્યાં બધે થપ્પા પડ્યા છે કપડાઓના છે. નાઈ ધોઈને બધાએ પનોતી ઉતારી હોય ભાવિ ભક્તોએ આ બધા તેલ ને બધા ચડાવેલા છે. જ્યાં જ્યાં બધી નજર જાય છે ત્યાં બધે ભાવિ ભક્તોએ અર્પિત કરેલું છે શનિ જયંતિ નિમિત્તે. આ બધા કપડાં પડ્યા છે. જ્યાં નજર જઈને શનિદેવ મંદિરે હાથલા ત્યાં બધા આ રીતના પનોતી ઉતારેલી છે. તેના ઉપર આપણે 2 વાતો કરીએ. પ્રાચીન માન્યતા મુજબ આજથી હજારો અબજો વર્ષ પહેલાં શનિદેવ મહારાજનો આ જગ્યા પર જન્મ થયો હતો અને આ જગ્યા પર એક મુદગલ ઋષિનો આશ્રમ હતો. આખા વિશ્વમાં એક જ આ મંદિર છે કે જ્યાં જન્મ થયો હતો, જન્મસ્થળ શનિદેવનું. અને આ જગ્યા પર શનિદેવ અને તેમના પત્ની પનોતી દેવી બંને બિરાજમાન છે. તેથી અહીંયા બધાય ચંપલ અને બૂટ ચંપલ ઉતારવામાં આવે છે અને પનોતી કાઢવામાં આવે છે. માણસના કર્મ પ્રમાણે 7.5 વર્ષની હોય, અમુકને 2.5 વર્ષની પનોતી હોય. એના કર્મ પ્રમાણે પનોતી આવે છે એના પાપ અને પુણ્ય ઉપર. તો અહીંયા આવ્યો એટલે તમારા કષ્ટ પાપ પુણ્ય બધું નષ્ટ થાય છે. અને ચંપલ બૂટ ઉતારવાથી પનોતી દેવી અને શનિ મહારાજ તેમના કષ્ટ દૂર કરે છે, ભક્તિ કરે છે, તેલ ચડાવે છે, નારિયેળ શ્રીફળ અને અહીંયા આવે છે દર શનિવારે તેના કષ્ટ તમામ દૂર થાય છે. એ રીતે પ્રાચીન સમયથી ઉલ્લેખ મળે છે અને પાંડવો પણ અહીંયા આવ્યા હતા અને પનોતી ઉતારી હતી. તો આ શનિદેવનો પનોતી ઉતારવાનો મહિમા છે. જ્યાં તમારી નજર જાય જ્યાં બધી જગ્યાએ બૂટ ચંપલ અને અનેક સંખ્યામાં આ બધી ઉતારેલી વસ્તુ જોવા મળે છે. હાથલા ગામ, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. જય શનિદેવ.